મિત્રો, જેવું કે તમે અહીંયા થંબનેલમાં જોયું, ઘર બેઠા આધાર કાર્ડ બનશે અને એ 100%. એના માટેની થોડીક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ હું અહીંયા વિડીયોમાં બતાવીશ કે કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જેથી તમારું આધાર કાર્ડમાં અપડેટ અથવા નવું આધાર કાર્ડ એ ઘરે બેઠા બનશે 100%. તો અહીંયા જે આધાર કાર્ડની સર્વિસ છે એ એવા લોકો માટે છે કે જે સેન્ટરે જઈ શકતા નથી અને ઘરે બેઠા એમનું એનરોલમેન્ટ થાય. એના માટેનો જે ચાર્જીસ છે એ તમે વિચારો એટલો પણ નથી, એ તેનાથી અલગ છે. તો અહીંયા હું તમને ફ્રોડ કે ખોટી રીત મિસ ગાઈડ તમને નહીં કરું. અહીંયા જે છે એ સાચી હકીકત જણાવું છું. તો એ જે સ્કીમ છે, જે સિસ્ટમ છે એ એવા લોકો માટે છે કે જે દિવ્યાંગજન છે, જેવા કે કોઈ લકવાગ્રસ્ત હોય, દિવ્યાંગજન હોય કે જે એમને ઉઠ બેઠક કરવામાં તકલીફ અથવા જે તે સેન્ટરે જવામાં તકલીફ પડતી હોય એ લોકો માટેની આ સિસ્ટમ છે, જે આધાર કાર્ડની ઓફિશિયલ સિસ્ટમ છે. કે અહીંયા તમારે જે છે એ પ્રોસેસ કઈ રીતે કરશો, કેવી રીતે કામ કરે છે તે હું અહીંયા જણાવું છું. જો મિત્રો એ લોકો જેવા કે લકવાગ્રસ્ત છે, અપંગ છે, દિવ્યાંગજન છે, વિકલાંગ, જે આપણે અલગ અલગ શબ્દોમાં વાપરતા હોય છે, એ લોકોને લઈ જવામાં આપણે એનરોલમેન્ટ સેન્ટરે જેટલો ખર્ચો થાય એટલા ખર્ચામાં તો આપણે ઘરે પણ થઈ જશે, એની અહીંયા વાત છે. તો એના માટે તમે શું કરી શકો? તો મિત્રો, ભારત દેશમાં તેમજ અલગ અલગ રાજ્યોમાં રિજનલ ઓફિસ અને સ્ટેટ ઓફિસ આવેલી છે. અહીંયા તમે એમનો કોન્ટેક્ટ છે એ ઓફલાઈન તેમજ ઓનલાઈન એ બંને રીતે કરી શકો છો. જે લોકોને મતલબ જે રિજનલ ઓફિસ નજીક છે ત્યાં તમારે જવાનું છે અથવા સ્ટેટ ઓફિસ છે, હું અહીંયા તમને ઓફલાઈન મોડ પહેલાં સમજાવું છું. સ્ટેટ ઓફિસ અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં છે, તો એલિસ બ્રિજ પાસે અમદાવાદમાં તેની સ્ટેટ ઓફિસ છે. જો તમે અહીંયા ઓફલાઈન ના જઈ શકો તો એના માટે તમે ઓનલાઈન પણ તેનો કોન્ટેક્ટ કરી શકો છો, એ પણ હું અહીંયા તમને બતાવવાનું છું. જ્યારે તમે ત્યાં જાઓ ત્યારે એમને જે તે ડોક્યુમેન્ટ છે એ જણાવવાના છે, જેવું કે મતલબ કે લકવાગ્રસ્ત છે કે વિકલાંગ છે તો એ માટેનું એમને મેડિકલ સર્ટિફિકેટ છે એ આપવાનું છે અને એ જે તે તમારે પ્રોસિજર કરવાની છે. જેથી આરઓ ઓફિસ અથવા સ્ટેટ ઓફિસથી જે તે તમારા નજીકના રજિસ્ટ્રાર જે આધાર કાર્ડનું એનરોલમેન્ટ કરતા હોય તેમને એ જણાવશે અને જે તે તમારી પ્રોસેસ છે એ કરશે. એમને પૂછવામાં આવશે કે તમારે ભાઈ મતલબ એપોઇન્ટમેન્ટ આટલા દિવસમાં થાય છે, ના થતી હોય તો એ 15 દિવસની અંદર તમારું એનરોલમેન્ટ કરવા માટે બાધ્ય છે. બાકી એ 7 દિવસમાં જો એપોઇન્ટમેન્ટ મળી શકે એવી હોય તો 7 દિવસમાં તમારું ઘરે આવીને એનરોલમેન્ટ કરી શકે છે. હવે મિત્રો, જો ઘરે આવે અને તમે જો ત્યાં હાજર ના હો અથવા કોઈ તમારા મતલબ લાઇટ છે કે એવું ના હોય તો એ થાય તો તમે શું કરી શકો? તો એમાં એમનો જે ઓફિશિયલ ચાર્જ છે એ દેવો જ પડશે, એમાં કોઈ બાદ નથી. પરંતુ જો એ ત્યાં આવે અને કોઈ ટેકનિકલ ખામી એમના યોજનામાં આવે થાય અથવા એમના કોઈ ડિવાઇસમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એ લોકો બાધ્ય છે. એમને 10 દિવસની અંદર તમારું, સપોઝ ધારો કે એક દિવસે આવ્યા અને એ પાછા જતા રહે કોઈ ટેકનિકલ ખામીના કારણે તમારું એનરોલમેન્ટ નથી થઈ શક્યું, તો એમને 10 દિવસની અંદર તમારું એનરોલમેન્ટ કરવા ઘરે આવવું પડશે. એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં જે તમે પહેલું પેમેન્ટ કર્યું એ થઈ જાય, એમ જ એ બધું આવશે. હવે આના માટેનો ચાર્જીસ કેટલો હોય? તો પર એનરોલમેન્ટ પહેલાં જ એનરોલમેન્ટ ઉપર 700 રૂપિયા ચાર્જ છે. પરંતુ ઘણા બધા વ્યક્તિ જેવા કે ગામમાં 300-500 ઘર હોય અને એમાંથી આવા બધા લોકોનો ભેગા થાય અને એક જ રીતે આ રીતે એનરોલમેન્ટ માટેની અરજી કરે તો એક એનરોલમેન્ટ ઉપર 700 રૂપિયા છે અને પછીના જે એડિશનલ જે લોકો એડ થાય છે એ લોકોને 350 રૂપિયા ચાર્જ દેવો પડે છે. એટલે તમે અહીંયા સમજી શકો કે એ કેટલામાં આપણને એ પૂરું થઈ શકે છે. હવે જો તમારે ત્યાં અમદાવાદ છે સ્ટેટ ઓફિસ કે રિજનલ ઓફિસ તમે જઈ શકો નહીં, તો અહીંયા તમે આધાર કાર્ડની ઓફિશિયલ જે મેલ આઈડી છે help@uidai.gov.in આના ઉપર તમારે મેલ કરવાનું છે કે હોમ એનરોલમેન્ટ કરવાનું છે અને જે આપણે એનો ચાર્જીસ છે અને તમારે જે ડોક્યુમેન્ટ છે રિલેટિવ એ તમારે સેન્ડ કરવાના. એના પછી એ 2 દિવસમાં તમારો એનો જવાબ આપી દેશે અને જે તે રજિસ્ટ્રારને એ એપોઇન્ટ કરશે અને એપોઇન્ટ કર્યા પછી એ તમને જવાબ આવી જશે કે આ તારીખે આ ટાઈમે એ તમારે ત્યાં આવશે અને તમારે એનરોલમેન્ટ કરવામાં આવશે. હવે જે તારીખ નક્કી કરે છે એ તારીખના 48 કલાકની અંદર તમારે કોઈ ચેન્જીસ કરાવવો હોય તો 48 કલાકની અંદર તમે એ તારીખ ચેન્જીસ કરાવી શકો છો. આવી રીતે તમે એ ઓનલાઈન રીતે વાત કરી અને એમનાથી તમે કન્સેન્ટ આપી અને તમારું જે એનરોલમેન્ટ છે એ હોમ એનરોલમેન્ટ કરી શકો છો. મિત્રો, આ કોઈ મિસગાઈડ નથી, આ ઓફિશિયલ જે માહિતી છે એ છે. જો તમને આમાં કોઈ બી ખામી લાગતી હોય કે અથવા હું કોઈ એવી વસ્તુ કે એવી વાત છે કે જે હું અહીંયા વિડીયોમાં કહેવાનું રહી ગયો છે, એ માહિતી તમે 1947 જે આધાર કાર્ડની ઓફિશિયલ
ટોલ ફ્રી નંબર છે એના પર કોલ કરીને જે તે તમે જ્યાદાતર એ લોકોને જણાવશો કે હોમ એનરોલમેન્ટ, તો એ લોકો જણાવી શકે કે એવી કોઈ સિસ્ટમ નથી, પરંતુ તમે અહીંયા જણાવવાનું 700 રૂપિયા, 350 કે આટલા રૂપિયામાં, જેથી તમને એની ડિટેલ પૂરી ડિટેલ આવશે. અને જ્યાદાતર તમે help@uidi.gov.in ઉપર તમે જે કોન્ટેક્ટ કરશો અને જણાવશો તો એ તમારો 100% તમારો સપોર્ટ કરશે અને આવી રીતે તમે ઘરે બેઠા તમારું એનરોલમેન્ટ થઈ જશે, જે ઓફિશિયલ સ્કીમ છે.